નમસ્કાર. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાં જ્યારે આપણે નહોતા ત્યારે લોકો કેવી રીતે જીવતા હશે? એમનું જીવન કેવું હશે? આ જાણવું છે ને, એ કોઈ જાસૂસી કામથી ઓછું નથી, સાચે જ. તો ચાલો આજે આપણે પોતે જાસૂસ બનીએ અને જોઈએ કે ઇતિહાસકારો એટલે કે આ ભૂતકાળના અસલી જાસૂસો આખા કોયડાને કેવી રીતે ઉકેલે છે. સવાલ એ થાય કે જે સમય આપણે જોયો જ નથી એના વિશે આપણે પાક્કું કઈ રીતે કહી શકીએ કે ખરેખર શું થયું હશે? વેલ, એનો જવાબ છુપાયેલો છે એ સુરાગોમાં જે ભૂતકાળ આપણી માટે પાછળ છોડી ગયો છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે પુરાવાઓની દુનિયામાં ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ. અને આ પુરાવાઓ છે ને, બિલકુલ કોઈ ડિટેક્ટિવ સ્ટોરીના ક્લૂઝ જેવા જ છે. અમુક પાંદડા પર લખાયેલા છે તો અમુક પથ્થરોમાં કાયમ માટે કોતરાઈ ગયા છે અને કેટલાક તો સદીઓથી આપણી જમીનની નીચે શાંતિથી દટાયેલા પડ્યા છે. પણ આ સુરાગોને સમજવા, એમને વાંચવા માટે એક ખાસ નજર જોઈએ, એક ઇતિહાસકારની નજર. તો આપણી જાસૂસીની શરૂઆત કરીએ પહેલા પ્રકારના સુરાગથી, એવા લખાણોથી જે ત્યારે લખાયા હતા જ્યારે કાગળનું અસ્તિત્વ જ નહોતું. એમને કહેવાય છે હસ્તપ્રતો, એટલે કે હાથેથી લખાયેલા દસ્તાવેજો. હવે ત્યારે કાગળ તો હતો નહીં, તો લોકો લખતા શેના પર? તો તેઓ વાપરતા તાડના મજબૂત પાંદડા, જેને આપણે તાડપત્ર કહીએ છીએ, અથવા તો હિમાલયમાં થતા એક ખાસ ભૂર્જ નામના ઝાડની છાલ, જેને ભોજપત્ર કહેવાય. વિચારો, આ તાડપત્રો અને ભોજપત્રો આપણને સીધા જ એ જમાનામાં લઈ જાય છે. અને આ કંઈ ખાલી સામાન્ય લખાણો નથી હો. સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓમાં લખાયેલી આ હસ્તપ્રતોમાં તો જ્ઞાનનો ભંડાર છુપાયેલો છે. ધર્મ અને વિજ્ઞાનની વાતો, મોટા મોટા રાજાઓની ગાથાઓ, દવાઓ અને ઔષધિઓના રહસ્યો, બધું જ. પણ આ પુરાવાઓ બહુ જ નાજુક હોય છે. સમયની સાથે જીવજંતુઓ એને ખાઈ જાય, એટલે જ એમને સાચવીને રાખવા એ બહુ જ મોટો પડકાર છે. પણ જરા વિચારો, જો કોઈ રાજાને પોતાનો સંદેશો ફક્ત થોડા વર્ષો માટે નહીં, પણ સદીઓ, યુગો સુધી લોકો સુધી પહોંચાડવો હોય તો શું એ તાડપત્ર જેવી નાજુક વસ્તુ પર ભરોસો કરશે? ના, બિલકુલ નહીં. એણે તો કંઈક એવો મજબૂત જોઈશે જે સમયને પણ હરાવી દે. અને એ મજબૂત વસ્તુ હતી પથ્થર. એટલે જ આપણને ઇતિહાસના એવા પાના પણ મળે છે જે સદીઓથી તડકો, વરસાદ બધું જ સહન કરીને આજે પણ આપણી સામે અડીખમ ઊભા છે. આ છે શિલાલેખો. મતલબ કે શિલા એટલે પથ્થર અને એના પર લખાયેલા લેખ. આનું સૌથી મોટું ઉદાહરણ છે સમ્રાટ અશોકના શિલાલેખો. એમણે પોતાના રાજાદેશો, લડાઈમાં મળેલી જીતની વાતો અને ધર્મના ઉપદેશોને પથ્થર પર કોતરાવીને આખા સામ્રાજ્યમાં જગ્યાએ જગ્યાએ મુકાવ્યા. આ લેખો આપણને એ સમયના શાસન અને સમાજની સીધી જાણકારી આપે છે. એવું લાગે જાણે પથ્થર પોતે જ આપણી સાથે વાત કરી રહ્યો છે. ઓકે, તો રાજા મહારાજાઓની વાતો તો આપણને મળી ગઈ, પણ એ સમયના સામાન્ય માણસનું શું? એ કેવી રીતે જીવતો હતો? એની વાર્તાઓ ક્યાં લખાયેલી છે? એની કહાણીઓ છુપાયેલી છે આપણા પગની નીચે, ધરતીના પેટાળમાં. વિચારો તો, લખેલી વસ્તુઓ સિવાય બીજું એવું તે શું હશે જે એ લોકો આપણી માટે પાછળ મૂકી ગયા હોય? જમીનની નીચે એવા કયા ખજાના દટાયેલા છે જે આપણને એમના સમયની વાર્તા કહી શકે? જવાબ છે એમણે વાપરેલી રોજબરોજની વસ્તુઓ, જેમ કે માટીના વાસણો, એમના ઓજારો, ઘરેણાં અને સૌથી ખાસ સિક્કા. એક નાનકડો સિક્કો છે ને, એ પોતાના સમયનું એક નાનું બિલબોર્ડ જ છે. એના પર કોનું રાજ છે, કયું વર્ષ ચાલે છે, લોકો કયા ધર્મને માને છે, એ સમયની આર્થિક સ્થિતિ કેવી છે, આ બધી જ માહિતી એક નાનકડા સિક્કામાંથી મળી જાય છે. તો આ બધા સુરાગોને જોડીને આખો કોયડો ઉકેલવા માટે આપણી પાસે બે પ્રકારના એક્સપર્ટ જાસૂસ છે. પહેલા છે ઇતિહાસકારો, જેઓ લખેલા દસ્તાવેજો એટલે કે હસ્તપ્રતો અને શિલાલેખો વાંચીને ભૂતકાળને સમજે છે. અને બીજા છે પુરાતત્વવિદો એટલે કે આર્કિયોલોજિસ્ટ, જેઓ જમીનમાં ખોદકામ કરીને સિક્કા, વાસણો અને જૂના મકાનોના અવશેષો શોધી કાઢે છે. આ બંને જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ આપણને ઇતિહાસનું આખું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. ચાલો માની લઈએ કે આપણને ઘણા બધા પુરાવા મળી ગયા, પણ હવે સવાલ એ છે કે કઈ ઘટના પહેલાં બની અને કઈ પછી? આ બધી માહિતીને વ્યવસ્થિત ગોઠવવી પણ જરૂરી છે, બરાબર ને? આના માટે ઇતિહાસકારો એક ખાસ ટૂલ વાપરે છે, જેને આપણે કહીએ છીએ સમયરેખા.
આખી દુનિયામાં ઇતિહાસનો સમય માપવા માટે મોટેભાગે એક સિસ્ટમ વપરાય છે જે ઈસુ ખ્રિસ્તના જન્મવર્ષ પર આધારિત છે. એમના જન્મ પહેલાંના સમયને કહેવાય છે ઈસવીસન પૂર્વે, એટલે કે અંગ્રેજીમાં બીસી, જેનો મતલબ થાય છે બિફોર ક્રાઇસ્ટ, અને એમના જન્મ પછીના સમયને આપણે કહીએ છીએ ઈસવીસન, એટલે કે એડી, જેનું લેટિનમાં પૂરું નામ છે એનો ડોમિની, મતલબ કે પ્રભુના વર્ષમાં. તો આ સમયરેખાનું સેન્ટર પોઈન્ટ છે ઈસુ ખ્રિસ્તનું જન્મવર્ષ. અહીંથી જેમ જેમ આપણે આગળ વધીએ વર્ષો સીધા ગણાય, જેમ કે વર્ષ 100, 500, 2000. પણ જ્યારે આપણે ભૂતકાળમાં એટલે કે એમના જન્મ પહેલાં જઈએ ત્યારે ગણતરી ઊંધી ચાલે છે. એટલે કે ઈસવીસન પૂર્વે 100મું વર્ષ ઈસવીસન પૂર્વે 50મા વર્ષ કરતાં વધારે જૂનું કહેવાય. થોડું ગૂંચવણવાળું છે પણ મજેદાર છે, ખાવ ને. હા, અને એક વાત, હવે આજના સમયમાં ઘણા ઇતિહાસકારો આ પદ્ધતિને કોઈ એક ધર્મ સાથે ન જોડવા માટે નવા શબ્દો વાપરે છે. હવે બીસીની જગ્યાએ બીસીઈ એટલે કે બિફોર કોમન એરા અને એડીની જગ્યાએ સીઈ એટલે કે કોમન એરા લખાય છે. બસ નામ જ બદલાયા છે. સમય ગણવાની રીત તો એની એ જ છે. પણ આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? શા માટે આપણે આટલું બધું જાણીએ? કારણ કે ઇતિહાસ ફક્ત રાજાઓ અને તારીખોની યાદી નથી. એ આપણને આપણા મૂળિયા સાથે જોડે છે. આ બધા પુરાવાઓના ટુકડાઓને જોડીને જ આપણને સમજાય છે કે આપણા પૂર્વજો કેવી રીતે જીવ્યા, એમણે શું મેળવ્યું, ક્યાં ભૂલો કરી, અને સૌથી અગત્યનું, આજે આપણે જેવા છીએ એવા કેમ છીએ, એ સમજવાની ચાવી એટલે જ ઇતિહાસ. એક વાત હંમેશા યાદ રાખજો, ઇતિહાસ કોઈ મ્યુઝિયમની બંધ દિવાલોમાં કેદ નથી. એ આપણી આસપાસ દરેક જગ્યાએ જીવંત છે. કોઈ જૂના મકાનની દિવાલમાં, દાદા દાદીની વાતોમાં, અરે તમારા ઘરમાં પડેલા કોઈ જૂના સિક્કામાં પણ. તો હવે તમારો વારો છે ઇતિહાસના જાસૂસ બનવાનો. તમારી આસપાસ નજર દોડાવો અને શોધી કાઢો તમે કયો સુરાગ શોધશો. નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે માનવ ઇતિહાસમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું? એક એવું પરિવર્તન જેણે આપણને શિકારીમાંથી સર્જક બનાવી દીધા. તો ચાલો આજે એ સફરને સમજીએ જે આપણને ભટકતા જીવનમાંથી એક સ્થાયી સભ્યતા સુધી લઈ આવી. અને આ સવાલ છે ને એ બહુ જ પાયાનો છે. આપણા પૂર્વજો જેઓ ખોરાક માટે આખી જિંદગી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હતા, એમણે આખરે ગામડા અને શહેરોનો પાયો નાખ્યો કેવી રીતે? આખી વાતના મૂળમાં જ આપણી આજની દુનિયાનું રહસ્ય છુપાયેલું છે. આ આખી સફરને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં શિકારી સંગ્રાહક જીવન કેવું હતું, પછી એમના ટકી રહેવાના સાધનો શું હતા, દુનિયામાં કેવા મોટા ફેરફારો આવ્યા, ખેતીની ક્રાંતિકારી શરૂઆત કેવી રીતે થઈ, અને છેલ્લે દુનિયાના પહેલા ગામ કેવા હતા. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એ સમયથી જ્યારે આપણા પૂર્વજોનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત હતું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ જ એમની જિંદગી હતી. તો આ શિકારી સંગ્રાહક હતા કોણ? સીધી ભાષામાં કહીએ તો આ એવા લોકો હતા જેમનું આખું જીવન એમની આસપાસના જંગલ અને નદીઓ પર જ ચાલતું હતું. જે કંઈ શિકાર કર્યો કે જે ફળ ફૂલ ભેગા કર્યા એના પર જ એમનો ગુજારો થતો. જરા કલ્પના કરો, તમારો આખો દિવસ બસ એક જ ચિંતામાં જાય કે આજે ખાવાનું ક્યાંથી મળશે. આ જ એમની વાસ્તવિકતા હતી. જેવી એક જગ્યાએ ખાણીપીણી ઓછી થાય એટલે આખું ટોળું પોતાનો સામાન ઉપાડીને નવી જગ્યાની શોધમાં નીકળી પડે. એમનું જીવન ખરેખર સતત ગતિમાં હતું. અને આવા જીવનમાં ટકી રહેવા માટે માણસે પોતાની બુદ્ધિનો પહેલીવાર જોરદાર ઉપયોગ કર્યો. એણે બનાવ્યા ઓજારો. પથ્થર, હાડકાં અને લાકડામાંથી બનેલા આ સાદા લાગતા ઓજારો શિકાર કરવા અને ખોરાક તૈયાર કરવા માટે એકદમ ક્રાંતિકારી સાબિત થયા. આ જ એમના સર્વાઇવલની ચાવી હતી. પણ આ ઓજારો તો કેસ શરૂઆત હતી. ચાલો હવે જોઈએ કે એ કઈ ટેકનોલોજી હતી જેણે શરૂઆતના માણસોને આ પડકારજનક દુનિયામાં ટકી રહેવા અને ખરેખર વિકાસ કરવામાં મદદ કરી. અને આ બધી વાતો કોઈ કાલ્પનિક નથી હો, એના પાક્કા પુરાવા છે. આખા ભારતમાં ભીમબેટકા જેવી પુરાતત્વીય જગ્યાઓ પર આપણને એના જીવંત પુરાવા મળે છે. આ એ જ જગ્યાઓ છે જ્યાં આપણો ઇતિહાસ પથ્થરો પર લખાયેલો છે. ભીમબેટકાની ગુફાઓનું મહત્વ આ એક આંકડામાં છુપાયેલું છે. 500થી પણ વધારે. આ ખાલી આંકડો નથી, આ 500થી વધુ ગુફાચિત્રો છે.
એનો અર્થ એ છે કે એમની દુનિયાની આખી એક બારી આપણી સામે ખુલી જાય છે, જે આપણને સીધા એમના સમયમાં લઈ જાય છે. ઓજારો પછી આવી માનવ ઇતિહાસની કદાચ સૌથી મોટી શોધ, એક એવી ઘટના જેણે ખરેખર બધું બદલી નાખ્યું, અને એ હતી આગ પર કાબૂ મેળવવો. આગે તો જાણે જાદુ કરી દીધો. એણે અંધારામાં રોશની આપી, જંગલી જાનવરોથી રક્ષણ આપ્યું અને કાચા માંસને બદલે સ્વાદિષ્ટ રાંધેલો ખોરાક શક્ય બનાવ્યો. પણ સૌથી મોટી વાત શું થઈ ખબર છે? આગની આસપાસ લોકો એકઠા થવા લાગ્યા, વાતો કરવા લાગ્યા, અને ત્યાંથી જ સાચા અર્થમાં સમાજનો પાયો નંખાયો. હવે વાત કરીએ એક એવી તાકાતની જે માણસના હાથમાં બિલકુલ નહોતી, પણ એણે માણસનો રસ્તો જ બદલી નાખ્યો. અને એ હતી કુદરત, એટલે કે પર્યાવરણમાં આવેલો મોટો ફેરફાર. થયું એવું કે લગભગ 12,000 વર્ષ પહેલાં પૃથ્વીનું વાતાવરણ ગરમ થવા લાગ્યું. હિમયુગ પૂરો થઈ રહ્યો હતો, બરફ પીગળ્યો, અને જ્યાં બરફ હતો ત્યાં મોટા મોટા ઘાસના મેદાનો બની ગયા. અને આનાથી શું થયું? ઘાસ ખાનારા પ્રાણીઓ જેમ કે હરણ, ઘેટાં, બકરા, એમની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો. આ પર્યાવરણીય બદલાવની સીધી અસર માણસના જીવન પર પડી. હવે શિકાર વધુ સરળતાથી મળતો થયો, એમની શિકાર કરવાની રીતો બદલાઈ, અને આ નવા યુગની શરૂઆતના પુરાવા આપણને ભીમબેટકા જેવી ગુફાઓના ચિત્રોમાં આજે પણ જોવા મળે છે. અને અહીંથી આવે છે માનવ ઇતિહાસનો સૌથી મોટો, સૌથી અગત્યનો વળાંક, એક એવી શોધ જેણે આપણને આપણે બનાવ્યા, અને એ હતી ખેતી. પણ આ કોઈ એક રાતની ક્રાંતિ નહોતી. એને હજારો વર્ષ લાગ્યા. બધું બહુ ધીમે ધીમે થયું. પહેલાં તો લોકોએ જોયું કે અમુક પ્રકારના ઘાસ જેમ કે ઘઉં અને જવ કુદરતી રીતે ઉગે છે. પછી એમને સમજાયું કે આ તો ખાઈ શકાય છે, એટલે એમને ભેગા કરવાનું શરૂ કર્યું. અને પછી છેલ્લે એમને એ વિચાર આવ્યો જેણે દુનિયા બદલી નાખી: આપણે આને જાતે કેમ ન ઉગાડી શકીએ? અને બસ આ એક વિચાર એણે બધું જ ઊંધું જતું કરી નાખ્યું. ક્યાં સતત ભટકતું જીવન અને ક્યાં એક જગ્યાએ સ્થિર થવું, ક્યાં શિકારની અનિશ્ચિતતા અને ક્યાં ખેતીની ખાતરી. કામચલાઉ ઝૂંપડીઓને બદલે હવે કાયમી ઘરો બન્યા, અને નાના નાના ટોળાને બદલે મોટા સમુદાયો બન્યા. આ ખાલી રહેણીકરણી નહોતી બદલાઈ, આ તો માણસની ઓળખ જ બદલાઈ રહી હતી. તો સવાલ એ થાય કે આ નવી સ્થિર જિંદગી દેખાતી હતી કેવી? ચાલો આપણે એક ટાઈમ મશીનમાં બેસીને સીધા પહોંચી જઈએ મેહરગઢ, દુનિયાના સૌથી જૂના અને જાણીતા ગામડાઓમાંથી એક. આ જે દ્રશ્ય છે ને, એ કદાચ એવા જ કોઈ એક ગામનું છે. અહીં જે વિચાર હકીકત બન્યો કે હવે ભટકવાની જરૂર નથી, આપણે અહીં જ રહીશું, અહીં જ આપણું ઘર બનાવીશું અને અહીં જ આપણો સમાજ બનાવીશું. અને આ વાતના પુરાવા ખાલી મેહરગઢમાંથી નથી મળ્યા. આખા ભારતીય ઉપખંડમાં અલગ અલગ જગ્યાએ કંઈક ને કંઈક મળ્યું છે. જેમ કે ઉત્તર પ્રદેશના કોલ્ડી હવાથી ચોખાના અવશેષો, તો કાશ્મીરના બુરઝહોમથી ઘઉં અને મસૂર. આ બતાવે છે કે ખેતીની શરૂઆત કોઈ એક જગ્યાએ નહીં, પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે થઈ હતી. મેહરગઢમાં જે ઘરો મળ્યા છે એ લંબચોરસ છે, પણ વાત ખાલી ઈંટોની નથી. આ ઘરોની ગોઠવણી બતાવે છે કે હવે સમાજ વધુ વ્યવસ્થિત બની રહ્યો હતો. હવે શિકારીઓનું ટોળું નહોતું, પણ એક ગામ હતું, એક સમુદાય હતો. અને સૌથી રસપ્રદ વાત તો એમના રીતિરિવાજોમાંથી જાણવા મળે છે. ત્યાં જે કબરો મળી છે એમાં મૃતકોની સાથે બકરીઓ જેવી વસ્તુઓ પણ દફનાવવામાં આવી હતી. આ શું બતાવે છે? એ લોકો માનતા હતા કે મૃત્યુ પછી પણ કોઈ જીવન છે. અહીંથી જ કદાચ ધર્મ અને શ્રદ્ધાની શરૂઆત થઈ હશે. તો જે રીતે હજારો વર્ષ પહેલાં ખેતીએ માનવતાને એક નવી દિશા આપી, એમ આજે આપણે કઈ મોટી ક્રાંતિની વચ્ચે ઊભા છીએ. શું એ ટેકનોલોજી છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? ભવિષ્યમાં એવો કયો બદલાવ આવશે જે આપણી ઓળખને ફરીથી બદલી નાખશે? આ સવાલ પર વિચારવા જેવો છે, ખરું ને? આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે આજથી લગભગ 5,000 વર્ષ પહેલાંનું જીવન કેવું હશે? ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ અને ધરતીના ગર્ભમાં સદીઓથી દટાયેલી એક આખી સભ્યતાના રહસ્યોને જાણવાનો પ્રયત્ન કરીએ. જરા કલ્પના તો કરો, 5,000 વર્ષ પહેલાંની દુનિયા. કોઈ ઊંચી ઇમારતો નહીં, કોઈ સ્માર્ટફોન નહીં, ઇન્ટરનેટ તો દૂરની વાત છે. તો એ સમયના લોકો કેવા હશે? એમનું જીવન કેવું હશે?
ચાલો એક જાસૂસની જેમ પુરાવાઓના આધારે આ રહસ્યને ઉકેલીએ. તો આપણી આ સફર શરૂ થાય છે એક એવી ખોવાયેલી સભ્યતાથી જે હજારો વર્ષો સુધી જમીનની નીચે દબાયેલી પડી હતી. ચાલો જોઈએ શું હતું એ. વાત છે 1921ની. પુરાતત્વવિદોએ જમીન ખોદી અને જે મળ્યું એણે તો ઇતિહાસ જ બદલી નાખ્યો. કોઈ નાનું ગામડું નહીં, પણ એક વિશાળ અને અત્યંત વિકસિત સભ્યતાના અવશેષો મળ્યા. આ સભ્યતા સિંધુ નદીના કિનારે પાંગરી હતી. જરા નકશા પર નજર તો કરો, કેટલી વિશાળ હતી એ. આજે આપણે એને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. આ સભ્યતા કેટલી મહાન હતી એનો સૌથી મોટો પુરાવો છે એમના નગરો. એમના શહેરો પોતે જ એક આખી વાર્તા કહે છે, એમના અદ્ભુત આયોજન અને કૌશલ્યની વાર્તા. સાચું કહું ને તો આ સભ્યતાની સૌથી આશ્ચર્યજનક વાત જ એમનું ટાઉન પ્લાનિંગ હતું. એમના શહેરો એટલા વ્યવસ્થિત, એટલા આધુનિક હતા કે આજના એન્જિનિયરો પણ જોઈને દંગ રહી જાય. આ જો મોહેન્જો-દડોમાંથી મળેલું આ વિશાળ સ્નાનાગાર, એની બનાવટ કેટલી ચોકસાઈવાળી છે. પાક્કી ઈંટો, પાણી લીક ન થાય એની વ્યવસ્થા. આટલી મોટી રચના એ સમયે બનાવવી એ કોઈ નાની સૂની વાત નથી. ખરેખર એમની એન્જિનિયરિંગ કળાનો આ એકદમ ઉત્તમ નમૂનો છે. એમના શહેરોનું આયોજન ગજબનું હતું. એકદમ સીધા અને પહોળા રસ્તાઓ. અને સૌથી મોટી વાત, જમીનની નીચે ગટર વ્યવસ્થા, એ પણ ઢાંકેલી. સ્વચ્છતા માટે એ લોકો કેટલા જાગૃત હશે એનો અંદાજ લગાવી શકાય છે. આ સભ્યતાના લોકો ખાલી ખેતી જ નહોતા કરતા, વેપારમાં પણ ખૂબ આગળ હતા. આપણા ગુજરાતનું લોથલ બંદર એનું સૌથી મોટું ઉદાહરણ છે. અહીંથી એ લોકો દૂર દૂરના દેશો સાથે દરિયાઈ વેપાર કરતા હતા. વિચારો, એ સમયનું એક ઇન્ટરનેશનલ શિપિંગ હબ. તો શહેરો તો જોયા આપણે, ખૂબ જ ભવ્ય હતા. પણ એમાં રહેતા લોકો કેવા હતા, એમનું જીવન કેવો હતું? ચાલો હવે આપણને જે વસ્તુઓ મળી છે એના પરથી એમના રોજિંદા જીવનની એક ઝલક મેળવીએ. એમનું જીવન ખેતી, પશુપાલન, વેપાર અને માટીકામ જેવી કળાઓ પર ચાલતું હતું. એટલે કે એક સંપૂર્ણપણે વિકસિત અને આત્મનિર્ભર સમાજ હતો એમનો. આ નાનકડું માટીનું બળદગાડું જુઓ. આ ખાલી એક રમકડું નથી. આ આપણને એ સમયના જીવન વિશે ઘણું બધું કહી જાય છે. એ બતાવે છે કે એ લોકો પૈડાનો ઉપયોગ જાણતા હતા, પ્રાણીઓને પાળતા હતા, અને હા, એમના બાળકો પણ રમકડાથી રમતા હતા. આપણને હજારો એવી મુદ્રાઓ મળી છે જેના પર એમની એક અનોખી લિપિ લખેલી છે. પણ દુર્ભાગ્યે આજ સુધી કોઈ એને વાંચી શક્યું નથી. આ એક વણઉકેલ્યો કોરડો છે. આપણે એમના બનાવેલા શહેરો જોઈ શકીએ છીએ, પણ એમના લખેલા શબ્દોને વાંચી નથી શકતા. હડપ્પાના ખોદકામમાંથી મળેલા પુરાવાઓ પછી હવે આપણે વાત કરીએ લેખિત પુરાવાઓની. વેદ, જે આપણને એ સમયના લોકોના વિચારો, એમની માન્યતાઓ અને સમાજ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપે છે. વેદ, જેનો અર્થ જ થાય છે જ્ઞાન. આ ગ્રંથો પ્રાચીન ભારતના જ્ઞાન અને સંસ્કૃતિનો એક અમૂલ્ય ખજાનો છે, જે પેઢી દર પેઢી સચવાતો આવ્યો છે. આમ તો મુખ્યત્વે 4 વેદ છે, પણ એમાં ઋગ્વેદ સૌથી જૂનો અને એ સમયને સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. ઋગ્વેદમાં કુલ 1028 સૂક્તો એટલે કે પ્રાર્થનાઓ છે. આ સૂક્તો આપણને સીધા એ સમયના લોકોના મનમાં લઈ જાય છે. એ શું વિચારતા હતા, કોની પૂજા કરતા હતા, એમનું જીવન કેવું હતું, એ બધું જ આમાં સમાયેલું છે. પણ ચાલો પાછા હડપ્પા પર આવીએ. આટલી મહાન, આટલી વિકસિત સભ્યતાનો અંત કેવી રીતે થયો? આ એક એવો સવાલ છે જેનો ચોક્કસ જવાબ આજે પણ ઇતિહાસકારો પાસે નથી. વિચારો, જે શહેરો એક સમયે લોકોથી ધમધમતા હતા, એ ધીમે ધીમે ખાલી થવા લાગ્યા, વેરાન થઈ ગયા. લોકો ક્યાં ગયા? એમની સાથે શું થયું? જાણે એક આખી સંસ્કૃતિ ઇતિહાસના પાનામાંથી ભૂંસાઈ ગઈ. તો એમના વિનાશ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. કોઈ કહે છે કે ભયંકર પૂર આવ્યો હશે, તો કોઈ કહે છે કે મોટો રોગચાળો ફેલાયો હશે. કેટલાક ઇતિહાસકારો બાહ્ય આક્રમણ કે પછી વાતાવરણમાં મોટા ફેરફારને પણ જવાબદાર માને છે. પણ સાચું કારણ શું હતું એ આજે પણ એક મોટું રહસ્ય છે. હડપ્પાની આ વાર્તા આપણને એ શીખવે છે કે ઇતિહાસ રહસ્યોથી ભરેલો છે. આજે પણ ધરતીના પેટાળમાં ન જાણે કેટલાય રહસ્યો દટાયેલા પડ્યા છે, જેમના ખુલવાની રાહ જોવાઈ રહી છે. અને આ રહસ્યોને શોધવાની સફર
એ તો હજુ ચાલુ જ છે. ચાલો આપણે બધા સાથે મળીને સમયમાં પાછા જઈએ, એક એવા યુગમાં જ્યારે ભારતનો નકશો આજે આપણે જે જોઈએ છીએ તેનાથી બિલકુલ અલગ હતો. આ એ સમયની વાત છે જ્યારે ભારતના પહેલા શક્તિશાળી રાજ્યો આકાર લઈ રહ્યા હતા. ચાલો આ અદ્ભુત ઇતિહાસના પાના ઉથલાવીએ. આજે આપણે જે ભારતનો નકશો જોઈએ છીએ એને થોડીવાર માટે ભૂલી જઈએ, કારણ કે એ સમયે આ જમીન પર શક્તિશાળી રાજ્યોની એક આખી સ્પર્ધા ચાલી રહી હતી. દરેક જણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતું હતું. એટલે કે આ કોઈ એક દેશ નહોતો, પણ એક એવો સ્ટેજ હતો જ્યાં ભારતના ભવિષ્યનો પાયો નંખાઈ રહ્યો હતો. હવે આ મોટા રાજ્યો અચાનક ક્યાંયથી નહોતા આવી ગયા. એની શરૂઆત થઈ હતી નાની નાની વસાહતોથી, જેને જનપદ કહેવામાં આવતા. એનો અર્થ થાય છે જ્યાં લોકોએ પગ મૂક્યો. આ એ નાના સમુદાયો હતા જે ધીમે ધીમે મોટા અને વધુ સંગઠિત રાજ્યો બનવાના હતા. અને આ જ જનપદોમાંથી સમય જતાં જન્મ થયો મહાજનપદોનો. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે, મહા એટલે કે મોટા જનપદો. આ એ મહાન રાજ્યો હતા જેણે આખા ભારતીય ઉપખંડનો રાજકીય ચહેરો જ બદલી નાખ્યો. 16 આ આંકડો યાદ રાખવા જેવો છે. એ સમયના બૌદ્ધ ગ્રંથો, ખાસ કરીને અંગુત્તર નિકાયમાં ઉલ્લેખ છે કે એ સમયે લગભગ 16 જેટલા મહાન રાજ્યો એટલે કે મહાજનપદો હતા, અને આ બધા જ સત્તા માટે એકબીજા સાથે સતત સ્પર્ધા કરતા રહેતા. આ 16માંથી કેટલાક તો સુપર પાવર જેવા હતા, જેમ કે મગધ, કાશી, અવંતી અને ગાંધાર. આ રાજ્યો તે સમયના રાજકારણ, વેપાર અને સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રો હતા. એમની રાજધાનીઓ તો જાણે એ સમયના મેટ્રો સિટીઝ જેવી ધમધમતી હતી. જરા નકશા પર નજર કરીએ. આનાથી આપણને ખ્યાલ આવશે કે આ રાજ્યોનો વિસ્તાર કેટલો વિશાળ હતો. પૂર્વમાં શક્તિશાળી મગધથી શરૂ કરીને પશ્ચિમમાં છેક આજના અફઘાનિસ્તાન પાસે આવેલા ગાંધાર સુધી આ રાજ્યોનો પ્રભાવ આખા ઉત્તર ભારત પર હતો. પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બધા રાજ્યોમાં શાસન કરવાની રીત એકસરખી નહોતી. ત્યારે મુખ્યત્વે 2 પ્રકારની અને એકબીજાથી તદ્દન અલગ શાસન પદ્ધતિઓ ચાલતી હતી. તો જુઓ, એક બાજુ હતી રાજાશાહી. અહીં બધું સીધું સાધું હતું. એક શક્તિશાળી રાજા હોય, એ જ બધા નિર્ણયો લે, અને એના પછી એનો દીકરો ગાદી પર આવે, જેમ કે મગધમાં હતું. પણ બીજી બાજુ કંઈક એકદમ અલગ હતું. એ હતા ગણરાજ્ય. અહીં કોઈ એક રાજા નહોતો. અહીં તો શાસન લોકોનું એક ગ્રુપ, એક સભા ચલાવતી હતી. વિચાર તો કરો, એ જમાનામાં આ કેટલો પ્રગતિશીલ વિચાર હશે. ગણરાજ્ય શબ્દ પોતે જ પોતાની વ્યાખ્યા કહી દે છે. ગણ એટલે કે સમૂહ અને રાજ્ય એટલે શાસન. તો એનો સીધો અર્થ થાય છે સમૂહ દ્વારા ચાલતું શાસન. આપણે કહી શકીએ કે આ પ્રાચીન ભારતમાં લોકશાહીનો એક પ્રારંભિક પ્રયોગ હતો. આ જ વાત ગણરાજ્યને ખરેખર ખાસ બનાવે છે. રાજાશાહીમાં તો એક જ રાજા હોય, પણ ગણરાજ્યમાં શાસન કરતી સભાના દરેક સભ્યને રાજા જેટલું જ માન અને અધિકાર મળતા. આ બતાવે છે કે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં નહોતી, પણ વહેંચાયેલી હતી. સારું, તો રાજકારણની વાત તો થઈ. પણ એ સમયે સામાન્ય માણસનું જીવન કેવું હતું? સમાજ કેવી રીતે ચાલતો હતો? અને પૈસા ક્યાંથી આવતા હતા? ચાલો એ જોઈએ. ઇતિહાસ એટલે ખાલી રાજાઓ અને યુદ્ધોની વાર્તાઓ નહીં. આવા માટીના વાસણો જેવી નાની નાની વસ્તુઓ આપણને એ સમયના લોકોના રોજિંદા જીવન વિશે ઘણું બધું કહી જાય છે. એમની કલા, એમની રહેણી-કરણી, આ બધું જ ઇતિહાસને જીવંત બનાવે છે. એ સમયની આખી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતી. અને એમાં પણ લોખંડના ઓજારોનો ઉપયોગ એક ક્રાંતિ જેવો હતો. એનાથી જંગલો સાફ કરીને વધુ જમીન ખેતી હેઠળ લાવી શકાય, અને ઉત્પાદન પણ વધ્યું. આ વધારાના અનાજને કારણે જ મોટા શહેરો અને મોટી સેનાઓ ટકી શકતી હતી. હવે સવાલ એ થાય કે આ મોટા રાજ્યો, સેના અને કિલ્લાઓનો ખર્ચ કેવી રીતે નીકળતો? તો એનો જવાબ છે ટેક્સ, એટલે કે કર. શાસકો ખેડૂતો પાસેથી એમની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા. એટલું જ નહીં, કારીગરો, વેપારીઓ, પશુપાલકો બધાને કર ભરવો પડતો. કારણ કે આ એક સ્પર્ધાનો યુગ હતો, એટલે સંરક્ષણ ખૂબ જ જરૂરી હતું. દરેક રાજ્ય પોતાની રાજધાનીની આસપાસ લાકડા, ઈંટો અને પથ્થરોની મજબૂત અને ઊંચી દિવાલો બનાવતું. આ કિલ્લાઓ માત્ર દુશ્મનોથી બચાવતા જ નહોતા,
પણ એ રાજ્યની તાકાત અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતા. તો આ બધી રાજકીય ખેંચતાણ, સ્પર્ધા અને આર્થિક વિકાસનું પરિણામ શું આવ્યું? આ યુગે ભારતના ભવિષ્ય માટે એક એવો મજબૂત પાયો નાખ્યો જેના પર એક વિશાળ સામ્રાજ્ય ઊભું થવાનું હતું. જોઈએ આ કેવી રીતે બન્યું? આ સમયરેખા આખી વાર્તા એકદમ સ્પષ્ટ કરી દે છે. જો શરૂઆત થઈ જનપદોથી, પછી આવ્યા મહાજનપદોનું શક્તિશાળી યુગ, અને આખરે આ બધાની સ્પર્ધામાંથી મગધ જેવું એક રાજ્ય વિજેતા બન્યું, અને એણે જ ભારતના પહેલા મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો આ બધાનો સાર એ છે કે મહાજનપદનો યુગ ખાલી યુદ્ધો અને સંઘર્ષનો સમય નહોતો. ખરેખર તો આ નવીનતા, શાસનના નવા પ્રયોગો અને સામાજિક વિકાસનો સમય હતો. અહીં જે વિચારો અને શાસન પ્રણાલીઓ વિકસી, એણે આવનારી સદીઓ સુધી ભારતીય સભ્યતાને આકાર આપ્યો. અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ઇતિહાસમાં આપણે જોઈએ છે કે રાજાશાહીઓ જીતી ગઈ અને ગણરાજ્યો હારી ગયા. પણ જો એનાથી ઉલટું થયું હોત તો? જો ગણરાજ્યો ટકી શક્યા હોત અને વધુ મજબૂત બન્યા હોત તો? કદાચ ભારતની રાજકીય પરંપરા આજે જે છે તેનાથી સાવ અલગ જ હોત. વિચારવા જેવી વાત છે, ખરો ને? નમસ્કાર, ચાલો એક વિચાર કરીએ. કલ્પના કરો કે બે રાજકુમારો છે, જેમની પાસે બધું જ છે: સુખ, સુવિધાઓ, સત્તા. તો પછી એવું તો શું થયું કે એ બધું જ છોડીને તેઓ શાંતિની શોધમાં નીકળી પડ્યા? આજે આપણે એવા જ બે મહાન આધ્યાત્મિક ગુરુઓ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન અને એમના ઉપદેશોની એક અનોખી સફર પર નીકળીશું. અને આ સવાલ છે ને, એ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. મતલબ, એક જ સમયની આસપાસ બે રાજકુમારો આવો મોટો નિર્ણય કેમ લે? એમનું વૈભવી જીવન છોડીને સત્યની આટલી કઠોર શોધ પાછળનું કારણ શું હતું? ચાલો થોડા ઊંડા ઉતરીએ, એમના સમય અને સંજોગોને સમજીએ અને આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરીએ. તો આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ જોઈશું કે શાંતિની આ શોધની જરૂર જ કેમ પડી. પછી રાજમહેલથી લઈને જ્ઞાન પ્રાપ્તિ સુધીની એમની આખી યાત્રાને સમજીશું. ત્યાર પછી એમના જે મુખ્ય ઉપદેશો છે, એટલે કે બુદ્ધનો અષ્ટાંગિક માર્ગ અને મહાવીરના પંચ મહાવ્રતો, એની વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે એમનો વારસો આજે પણ કેટલો જીવંત છે અને આપણા માટે શું અર્થ રાખે છે. કોઈ પણ મોટી ઘટના કે ક્રાંતિ એમ જ નથી થતી. એની પાછળ એ સમયનો સમાજ અને વાતાવરણ જવાબદાર હોય છે. તો ચાલો સીધા એ જ દુનિયામાં જઈએ. એ સમયમાં જેણે બે રાજકુમારોને ઋષિ બનવા માટે એક રીતે મજબૂર કરી દીધા. એવું તો શું ચાલી રહ્યું હતું એ વખતે? ઈસવી પૂર્વે 6ઠ્ઠી સદી. એ સમયનું ભારત જરા વિચારો. સમાજ જટિલ, ધાર્મિક ક્રિયાકાંડો અને પશુબલિ જેવી પ્રથાઓમાં ગળાડૂબ હતો. વર્ણવ્યવસ્થાને કારણે ઊંચ નીચના ભેદભાવ ચરમસીમાએ હતા. આ બધાની વચ્ચે સામાન્ય માણસ તો સાવ મૂંઝાઈ ગયો હતો. જે જૂના જવાબો હતા એનાથી એને સંતોષ નહોતો. બસ કંઈક નવું શોધવાની, એક નવી આધ્યાત્મિક દિશા મેળવવાની તરસ વધી રહી હતી. અને બસ આ જ જે આધ્યાત્મિક ખાલીપો હતો ને, એને ભરવા માટે જાણે બે મહાન વિભૂતિઓનો ઉદય થયો. અને એ પણ રાજવી કુળમાં, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. વિચારવા જેવી વાત છે કે જેમની પાસે સત્તા, સંપત્તિ બધું જ હતું, એમણે એક એવો રસ્તો પકડ્યો જે આગળ જઈને ઇતિહાસ બદલી નાખવાનો હતો. તો ચાલો હવે એમની એ સફર પર નજર કરીએ. રાજમહેલના સુખથી લઈને જ્ઞાન પ્રાપ્તિની કઠિન યાત્રા સુધીની. અને ખાસ કરીને એક ક્ષણ પર ધ્યાન આપીએ જેણે બધું જ બદલી નાખ્યું. એ હતો સર્વસ્વ ત્યાગનો નિર્ણય. તમે જુઓ, એમના જીવનમાં કેટલીક અદ્ભુત સમાનતાઓ જોવા મળે છે. બાળપણના નામ હતા સિદ્ધાર્થ અને વર્ધમાન. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બંનેએ બરાબર એક જ ઉંમરે, એટલે કે 30 વર્ષની ઉંમરે પોતાના રાજપાટ અને સંસારનો ત્યાગ કર્યો. કમાલ છે, જાણે કે કોઈ એક જ હેતુ માટે બંનેનો જન્મ થયો હોય. પણ હા, એમની મંઝિલ ભલે એક હતી, રસ્તા સાવ અલગ હતા. એક તરફ સિદ્ધાર્થ હતા, જેમણે મનની શાંતિ અને ઊંડા ધ્યાનમાં જવાબ શોધ્યો અને બુદ્ધ કહેવાયા, એટલે કે જ્ઞાની. તો બીજી તરફ વર્ધમાન હતા, જેમણે 12 વર્ષ સુધી પોતાના શરીરને કઠોર તપસ્યાની આગમાં તપાવ્યું અને કૈવલ્ય જ્ઞાન મેળવીને મહાવીર બન્યા. એટલે એકનો માર્ગ મધ્યમ હતો તો બીજાનો અત્યંત કઠોર.
પણ લક્ષ્ય તો બસ એક જ હતો, પરમ સત્યની શોધ. તો ઠીક છે, જ્ઞાન તો મળી ગયું, પણ પછી શું? બુદ્ધે દુનિયાને શું આપ્યું? ચાલો હવે એમના ઉપદેશના મૂળમાં જઈએ. એમણે માણસના જીવનની જે મૂળભૂત સમસ્યા છે ને, એનું એકદમ સચોટ નિદાન કર્યું અને એનો ઈલાજ પણ બતાવ્યો, દુઃખનો અંત લાવવાનો મધ્યમ માર્ગ. બુદ્ધે 4 આર્ય સત્યોના રૂપમાં એકદમ સિમ્પલ અને લોજિકલ ફોર્મ્યુલા આપી. જુઓ, પહેલું સત્ય, સંસારમાં દુઃખ છે. આ હકીકત સ્વીકારવી જ રહી. બીજું, આ દુઃખનું કારણ શું? તો કે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણા. ત્રીજું, તો શું દુઃખનો અંત શક્ય છે? હા, બિલકુલ, જો કારણ એટલે કે તૃષ્ણાને દૂર કરી દઈએ તો. અને ચોથું અને સૌથી મહત્વનું, આ તૃષ્ણાને દૂર કરવાનો રસ્તો કયો? એ જ છે અષ્ટાંગિક માર્ગ. એટલે સમજો કે આ અષ્ટાંગિક માર્ગ કોઈ મોટી મોટી ફિલોસોફીની વાતો નથી. એ તો સીધી સાદી પ્રેક્ટિકલ દવા છે. દુઃખના રોગ માટે બુદ્ધે લખી આપેલું પ્રિસ્ક્રિપ્શન. એમ કહી શકાય કે આ તો જીવન જીવવાની એક કળા છે. અને આ રસ્તાના 8 ભાગ છે, જે બધા એકબીજા સાથે જોડાયેલા છે. સાચું જોવાથી લઈને સાચો સંકલ્પ, સાચી વાણી, સાચું કર્મ, છેક સાચી સમાધિ સુધી. આ કોઈ નિયમોની લિસ્ટ નથી કે જે ગોખવાની છે. ના, આ તો એક સંપૂર્ણ નકશો છે, એક બેલેન્સ્ડ અને જાગૃત જીવન જીવવા માટેનો એક કમ્પ્લીટ રોડમેપ. તો આ હતો બુદ્ધનો મધ્યમ માર્ગ. હવે ત્યાંથી આગળ વધીને આપણે મહાવીર સ્વામીના ઉપદેશને સમજીએ. એમનો રસ્તો થોડો અલગ છે. એ છે સંપૂર્ણ અનુશાસન અને એકદમ કડક આત્મનિયંત્રણનો માર્ગ. મહાવીર સ્વામીએ કહ્યું કે મુક્તિનો માર્ગ 3 રત્નો પર ટકેલો છે. એને ત્રિરત્ન કહે છે. સૌથી પહેલું છે સમ્યક દર્શન, એટલે કે સત્યમાં અડગ શ્રદ્ધા. એકવાર સાચી શ્રદ્ધા બેસી જાય પછી આવે છે સમ્યક જ્ઞાન, એટલે કે સાચું નોલેજ. અને જ્યારે આ જ્ઞાનને આપણે આપણા જીવનમાં ઉતારીએ, આપણા આચરણમાં લાવીએ, ત્યારે એ બને છે સમ્યક ચારિત્ર. બસ આ 3 ભેગા થાય એટલે મુક્તિનો દરવાજો ખુલી જાય. હવે સવાલ એ થાય કે આ સાચું આચરણ એટલે શું? એને જીવનમાં કઈ રીતે ઉતારવું? તો એના માટે મહાવીરે 5 મહાવ્રતો આપ્યા. અને ફરીથી, આ કોઈ નિયમોની યાદી નથી, આ તો આત્મશુદ્ધિ માટેની એક આખી જીવનશૈલી છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો, અને બ્રહ્મચર્ય. આ 5 વ્રતોના મૂળમાં 2 જ વસ્તુ છે, સંયમ અને ત્યાગ. અહિંસા પરમો ધર્મ. બસ આ એક વાક્યમાં મહાવીરના આખા દર્શનનો સાર આવી જાય છે. એમના માટે અહિંસાથી મોટો કોઈ ધર્મ નહોતો. અને એમની અહિંસા એટલે ખાલી માણસોને ન મારવાની વાત નથી. ના, એમના માટે તો પૃથ્વી પરના નાનામાં નાના જીવ પ્રત્યે પણ એટલી જ કરુણા અને આદર હોવો જોઈએ. તો આ 2 મહાન વિચારધારાઓએ દુનિયાને કઈ રીતે બદલી? ચાલો હવે આપણે એમના વારસા પર એક નજર કરીએ, એમના નિર્વાણોની ગાથા જોઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એમની અસર આજે પણ કેમ આટલી ઊંડી છે. એક વાત સમજવા જેવી છે, આ બંને માત્ર આધ્યાત્મિક ગુરુ નહોતા, એ તો એ સમયના ક્રાંતિકારી સમાજ સુધારક હતા. એમણે એ સમયના યજ્ઞો, ખોટા કર્મકાંડો અને ખાસ કરીને જાતિપ્રથા જેવા દૂષણો પર સીધો પ્રહાર કર્યો. અને સૌથી મોટી વાત, એમણે જ્ઞાનને અમુક લોકો પૂરતું સીમિત ન રહેવા દીધું. સંસ્કૃતના બંધનમાંથી એને બહાર કાઢીને પ્રાકૃત જેવી સામાન્ય લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો, જેથી ધર્મ અને જ્ઞાનના દરવાજા દરેક માટે ખુલી જાય. અને આમ દાયકાઓ સુધી કરુણા અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યા પછી 80 વર્ષની ઉંમરે કુશીનારા ખાતે ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. એમની ભૌતિક યાત્રા અહીં પૂરી થઈ. અને એવી જ રીતે કઠોર તપ અને અહિંસાનો અમૂલ્ય સંદેશ આપ્યા પછી મહાવીર સ્વામીએ 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં પોતાની જીવનયાત્રા પૂર્ણ કરી અને નિર્વાણ પામ્યા. આજે હજારો વર્ષો પસાર થઈ ગયા છે. દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે, પણ એમની જે શોધ હતી એ આજે પણ એટલી જ, કદાચ એનાથી પણ વધારે પ્રાસંગિક છે. વિચારો, આજના આધુનિક યુગમાં જ્યાં ચારે બાજુ તણાવ છે, હરીફાઈ છે, અશાંતિ છે, શું આવા સમયે બુદ્ધનો મધ્યમ માર્ગ અને મહાવીરનો સંયમ આપણને સાચી શાંતિનો રસ્તો નથી બતાવી શકતા? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર જ શોધવો